નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. તો આજે ઓનલાઈન શિક્ષણમાં આપણે સૌથી પહેલા ગુજરાતી વિષયમાં એક સરસ મજાનો ગ્રામરનો ટોપિક શીખવાના છે, જેનું નામ છે અનુગ અને નામયોગી. અનુગ અને નામયોગી શીખતા પહેલા આપણે જાણવું જરૂરી છે કે અનુગ અને નામયોગી શું છે. તો વિદ્યાર્થી મિત્રો, અનુગ અને નામયોગી એક પ્રકારના પ્રત્યયો છે જે વાક્યોમાં શબ્દોની સાથે જોડાઈને આવતા હોય છે અથવા તો શબ્દોની વચ્ચે આવતા હોય છે. તો આપણે સૌથી પહેલા વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. તો અનુગ અને નામયોગી શું છે? તો વાક્યમાં રહેલા અલગ અલગ પદો વચ્ચે ચોક્કસ સંબંધ હોય છે. આપણે જાણીએ છીએ કે વાક્યમાં એક પ્રકારનો સંબંધ હોય છે. તો એ સંબંધોને દર્શાવવા માટે વપરાતા પદો કે શબ્દોને અનુગ અથવા તો નામયોગી કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જોયું કે ચોક્કસ પ્રકારના વાક્યમાં જે સંબંધ હોય છે એ સંબંધને દર્શાવવા માટે જે શબ્દોનો, જે પદોનો આપણે ઉપયોગ કરીએ તે શબ્દો કે પદોને આપણે શું કહીએ છીએ? અનુગ અથવા નામયોગી. તો સૌથી પહેલા આપણે અનુગ વિશે શીખવાનો પ્રયત્ન કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ. તો અનુગ શું છે? તો અનુગની આપણે સંધિ છૂટી પાડીએ તો અનુ ને ગ. તો અનુ એટલે પાછળ અને ગ એટલે ગતિ કરનાર. તો અનુગનો અર્થ શું થાય છે? અનુ એટલે પાછળ અને ગ એટલે ગતિ કરનાર. એટલે કે આ એક અનુગ એવા પ્રકારનો પ્રત્યય છે જે શબ્દની પાછળ રહીને ગતિ કરે છે, એટલે પાછળ રહીને સંબંધ દર્શાવે છે. તો જેમ કે શબ્દની સાથે જોડાઈને આવતા પ્રત્યયોને અનુગ કહેવાય છે. જોયું વિદ્યાર્થી મિત્રો કે શબ્દોની સાથે જોડાઈને આવે છે, જોડાઈને આવે ને ચોક્કસ પ્રકારનો સંબંધ બનાવે ત્યારે તે પ્રત્યયોને આપણે શું કહીએ છીએ? અનુગ કહીએ છીએ. હવે અનુગો કયા છે? તો આપણા ગ્રામરમાં જોઈએ તો અનુગો કુલ 8 પ્રકારના છે. જેમ કે એ, ને, થી, માં, નો, ની, નું, ના. આ 8 પ્રકારના અનુગો છે. તો એ અનુગો કોઈને કોઈ શબ્દની સાથે જોડાઈને વાક્યમાં એક ચોક્કસ પ્રકારનો સંબંધ બનાવતા હોય છે. તો જોઈએ ઉદાહરણ દ્વારા આપણે કે પહેલું ઉદાહરણ છે કે મારા બાએ મહેમાનોને પાણી પાયું. અહીંયા આપણે વન બાય વન એક એક શબ્દને જોઈએ. તો મારા કોઈ પ્રત્યય લાગ્યું બા એ. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એ એટલે આપણા 8 અનુગો છે તેમાંનો છે એક એ. ત્યારબાદ મહેમાનોને, તો મહેમાનોને પાણી પાયું. તો આ શબ્દોમાં કોઈ અનુગ વપરાયો નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે મારા બાએ મહેમાનોને પાણી પાયુંમાં કુલ 2 પ્રકારના પ્રત્યયો આવ્યા છે. એટલે વાક્યમાં કોઈવાર એક પ્રત્યય પણ હોઈ શકે અથવા એકથી વધારે પ્રત્યયો પણ લાગેલા હોઈ શકે. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે દીપકના પુસ્તકો રવિના દફતરમાં છે. તો દીપકના, તો એક શબ્દ આવ્યો છે પ્રત્યયના. પુસ્તકો, તો પુસ્તકો તો એમાં તો કોઈ પ્રત્યય લાગેલો નથી. રવિના, તો રવિના ના શબ્દ લાગ્યો. અને ત્યારબાદ છે દફતરમાં. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક જ શબ્દમાં એક જ વાક્યમાં 3 જગ્યાએ પ્રત્યયો લાગ્યા છે. જેમ કે દીપકના, રવિના અને દફતરમાં. અને તમે જોઈ શકો છો કે આ દરેક પ્રત્યયો શબ્દોની સાથે જોડાઈને આવ્યા છે, એટલા માટે એને અનુગ કહેવાય છે. ત્યારબાદ બીજા એક્ઝામ્પલમાં જોઈએ આપણે કે રામનો સ્વભાવ સારો છે. તો અહીંયા છે નો. સ્વભાવ અને સારો છે એમાં કોઈ પ્રત્યય લાગ્યો નથી. ત્યારબાદ ચોથો આપણે એક ઉદાહરણ જોઈએ કે વિદ્યાર્થીઓ શાળામાં હાજર છે. તો વિદ્યાર્થીઓ, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા કન્ફ્યુઝન થશે કે વિદ્યાર્થીઓ ઓ એ પ્રત્યય નથી. તમે જોઈ શકો છો એ, ને, થી, માં, નો, ની, નું, ના. ઓ પ્રત્યય નથી, પરંતુ અહીંયા વાક્યને બહુવચન કરેલું છે એટલા માટે વિદ્યાર્થી, વિદ્યાર્થીઓ. તો બહુવચન માટેનો શબ્દ છે, કોઈ પ્રત્યય નથી એટલે વિદ્યાર્થીઓમાંનો ઓ આવશે નહીં. શાળામાં, માં, અહીં એક છે માં. તો આ માં પ્રત્યય તરીકે આપણે લઈ શકીએ છીએ પણ ઓ આવશે નહીં. બરાબર. ચાલો છેલ્લું એક્ઝામ્પલ છે જેમ કે કિરણે શ્યામને દૂધ પાયું. તમે જોઈ શકશો કિરણે શ્યામને દૂધ પાયું. તો ને, તો આ ને છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે કે કિરણે, તો અહીંયા પણ એક પ્રત્યય છુપાયો છે. જોઈ શકીએ આપણે. તો કિરણમાં અણની આપણે જો સંધિ વિગ્રહ કરીએ તો અણ, તો અણ શાનો બનેલો છે? તો અણ વત્તા અ, તો બન્યો છે અણ. અને અહીંયા લખી છે એણે. તો અણ એક માત્રા લાગે છે. તો અહીંયા માત્રા લાગશે, તો અહીંયા પણ માત્રા લાગશે. તો શું બન્યું? અહીંયા કયો પ્રત્યય આપણો નવો નીકળ્યો? એ. તો અહીંયા કિરણેમાં પણ કયો પ્રત્યય આવશે? એ. એટલે ઘણીવાર આવા કર્તાની સાથે માત્રા લાગ્યા હશે તો એને એ પ્રત્યય ગણવાનો રહેશે. આશા રાખું વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયોમાં અનુગ વિશે ઘણી બધી માહિતી સમજ પડી હશે. એના કેટલાક ઉદાહરણો તમને હું ઘરે હોમવર્કના રૂપમાં આપીશ તો એ તમે ઘરે કરવાનો પ્રયત્ન કરશો. આભાર.